Hello friends, 901 Project Management Practices and Evaluation સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યાર સુધીમાં 901ની અંદર આપણે ફોર્થ યુનિટની અંદર ફર્સ્ટ જે મેઝરિંગ એન્ડ કંટ્રોલિંગ પ્રોજેક્ટ પરફોર્મન્સ ની અંદર એડમિનિસ્ટરિંગ પ્રોક્યુરમેન્ટ જે ટોપિક્સની ચર્ચા પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરી હતી મિત્રો. એન્ડ આજના લેક્ચરની અંદર એસ્ટાબ્લિશિંગ પરફોર્મન્સ મેઝરમેન્ટ જે ટોપિક્સ છે એની સ્ટડી કરવાના છે. તો પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર જે મેજર્સ છે પરફોર્મન્સ મેઝર કરવાના એન્ડ એની જે વેલ્યુ છે રાઈટ, તો એના માટે એ ટોપિકને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ પણ જોઈશું મિત્રો. એન્ડ આ જે મેજર્સ છે કેમ એક્સેસ કરવામાં આવે છે પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર જે પરફોર્મન્સ મેઝર્સ છે, તો એનો યુઝ સિસ્ટમના કંટ્રોલિંગ એન્ડ જે પણ પ્રોસેસીસ છે એના કમ્પ્લીશન માટેની એની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે આ મેજર્સ યુઝફુલ થતા હોય છે રાઈટ. તો આપણે સ્ટાર્ટઅપ કરીએ મિત્રો આપણો આજનો જે કોન્સેપ્ટ છે. તો જે પર્પસ છે પરફોર્મન્સ મેઝરમેન્ટનું એ છે મિત્રો ઓર્ગેનાઇઝેશન જે પણ છે તો એ ઓર્ગેનાઇઝેશનને હેલ્પ કરે છે જે પણ પ્રોસેસીસ છે એના રિગાર્ડિંગ ડિસિઝન લેવા માટે રાઈટ. એન્ડ એ ડિસિઝન કાં તો સિસ્ટમ સક્સેસફુલી ડેવલપ થશે, અધરવાઇઝ સિસ્ટમ ફેલિયર હશે. જે પાસ્ટ ટાઈમ વર્ક પરફોર્મ કર્યું હશે, જે પ્રોજેક્ટ એ ઓર્ગેનાઇઝેશન થ્રુ કમ્પ્લીટ થયા હશે, એના પરથી એનું પરફોર્મન્સ છે એ મેઝર કરવામાં આવે છે રાઈટ. તો આપણે લિસ્ટ ઓફ મેજર્સની વાત કરીએ રાઈટ. પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર આ મેઝરમેન્ટ સિસ્ટમની વેલ્યુ એન્ડ એનું પરફોર્મન્સ જે છે તો એના માટે ઓર્ગેનાઇઝેશન જે ટેકનિક યુઝ કરતી હોય છે મેઝરિંગ માટે, તો આપણે જોઈએ ફર્સ્ટ આઈડેન્ટિફાઈડ બિઝનેસ ઇમ્પેક્ટ ઓફ ઇમ્પ્લિમેન્ટિંગ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ઇનિશિયેટિવ્સ. જે પણ બિઝનેસની અંદર જે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે તો એનું ઇનિશિએશન એ સિસ્ટમનું ઇમ્પ્રુવમેન્ટ કેટલું છે. સેકન્ડ, કમ્પેર કોસ્ટ ટુ બેનિફિટ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ઇનિશિયેટિવ્સ. તો જે કોસ્ટ છે એનું પણ કમ્પેરિઝન થતું હોય છે મિત્રો. થર્ડ થિંગ જે છે ઇમ્પોર્ટન્ટ, determine if a project management improvement initiative to accomplish its objective.
તો ચોક્કસ ઓબ્જેક્ટિવ સાથે જે પણ પ્રોજેક્ટ ડેવલપ થઈ રહ્યો છે મિત્રો, રાઈટ, તો સક્સેસિવ ઇમ્પ્રુવમેન્ટ કેટલું છે, એન્ડ assist in marketing features, પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ઇનિશિયેટિવ્સ. તો જે પણ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એને આસિસ્ટ થશે માર્કેટિંગ કરવા માટે, રાઈટ. તો આજે 4 ગોલ્સની આપણે વાત કરી, તો જેટલા પણ ઓર્ગેનાઇઝેશન છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ સોલ્યુશન સેન્ટર એ બિઝનેસ માટે એની પ્રેક્ટિસિસ માટે જે ઓલ્ડ પ્રોજેક્ટ કમ્પ્લીટ થયા છે, રાઈટ, તો એના પરથી એનું મેજર્સ ડિસાઈડ કરવામાં આવે છે, રાઈટ. હવે મિત્રો આપણે કી ડિફરન્સની વાત કરીએ, પરફોર્મન્સ મેઝરમેન્ટ વર્સિસ વેલ્યુ મેઝરમેન્ટ, રાઈટ, ટુ મેઝર્સ અવેલેબલ. તો એનો કી ડિફરન્સ આપણે જોઈએ કે જે પણ ન્યૂ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, રાઈટ, એન્ડ પાસ્ટની અંદર જે વર્ક પરફોર્મ કર્યું છે એ પ્રોજેક્ટ રિગાર્ડિંગ, એવી સિસ્ટમ ઘણી બધી ડેવલપ થયેલી હોય, તો પરફોર્મન્સ મેઝર્સ એન્ડ વેલ્યુ મેઝર્સ એ બંને મેઝર્સ છે, રાઈટ. તો એની દ્રષ્ટિએ આપણે જોઈએ મિત્રો, તો બંનેનો ડિફરન્સ જે છે, રાઈટ, તો એના પરથી પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન ગેધર કરવામાં આવશે, એન્ડ એ જે ઇન્ફોર્મેશન છે હેલ્પ કરશે મેનેજમેન્ટને ડિસિઝન લેવા માટે કે જે ચેન્જીસ છે, જે અફેક્ટ થાય છે, રાઈટ, તો એ જે પરફોર્મન્સની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે મિત્રો કે પ્રોજેક્ટ પરફોર્મન્સ મેઝર્સ are undertaken to provide information to managers in order to exert control over the project. આપણને ખ્યાલ જ છે મિત્રો કે પ્રોજેક્ટ જે પણ હોય છે એ પ્રોજેક્ટ કોના અંડરમાં હોય છે, પ્રોજેક્ટ મેનેજરના અંડરમાં હોય છે, એન્ડ એ જે પ્રોજેક્ટની ઇન્ફોર્મેશન એના ઓર્ડર વાઇઝ જેટલી પણ ડિફરન્ટ ટાસ્ક છે એ એમ્પ્લોય કમ્પ્લીટ કરતા હોય છે. તો આ જે ઇન્ફોર્મેશન છે એ પ્રોજેક્ટ હેડ જે છે એના કંટ્રોલિંગમાં પરફોર્મ થતી હોય છે, એન્ડ પ્રોજેક્ટ હેડ જે છે એ પ્રોપરલી એનું જે પરફોર્મન્સ છે પ્રોજેક્ટનું, રાઈટ, તો એના ડિપેન્ડ્સ ઓન હોય છે. Project to allow manager to make critical decision to bring the project to closure successfully. પ્રોજેક્ટને ક્લોઝ કરવા માટે પ્રોજેક્ટ મેનેજરે ઘણા બધા ક્રિટિકલ ડિસિઝન લેવા પડે છે, એ જરૂરી છે, રાઈટ, એન્ડ આ જે મેજર્સ છે એને મસ્ટ બી કલેક્ટ કરવામાં આવે છે, રાઈટ, એટલે કે વીકલી જે પણ ટાસ્ક પરફોર્મ થતી હોય છે, જે પ્રોજેક્ટનો ટાઈમ પીરિયડ અલોકેટ કરવામાં આવેલો છે એ પ્રોપર ટાઈમની અંદર એનું કમ્પ્લીશન તો જ સક્સેસફુલી થઈ શકે છે, રાઈટ. તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ ની અંદર આ મેજર્સની વેલ્યુ
ઘણી બધી છે. મેઝરિંગ વેલ્યુની વાત કરીએ મિત્રો, તો જે પણ ડિસિઝન પ્રોજેક્ટ કમ્પ્લીશન માટે, અધરવાઇઝ એની જે ટાસ્ક ને ઇમ્પ્રૂવ કરવા માટે જે પણ ઇનિશિયેટિવ્સ છે, એટલે કે જે ના અંડરમાં આ પ્રોજેક્ટ માટે એ ઓર્ગેનાઇઝેશનની અંદર વર્ક પરફોર્મ થઈ રહ્યું છે, એ જે ઇનિશિયેટિવ છે એ ડિસિઝન લેશે એને, એ પ્રોસેસીસ જે છે એને ઇમ્પ્રૂવ કરવા માટે. રાઈટ? આપણે કેટલીક વાર પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવા માટે એ વેલ્યુને ટ્રાન્સલેટ કરવામાં આવે છે. અહીંયા એક્ઝામ્પલ મિત્રો તમને આપેલું છે કે મેઝરિંગ વેલ્યુ નું ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે થઈ શકે છે. તો improve schedule performance for all your project over a period of year can be translated into improvement in average project cycle time, and which can be translated into improvement in time to a market. તમને ખ્યાલ જ છે મિત્રો કે જે પણ પ્રોજેક્ટ હાયર કરવામાં આવે છે ઓર્ગેનાઇઝેશન થ્રુ, એનું પ્રપોઝલ જે છે એક્સેપ્ટ થાય છે ક્લાયન્ટ થ્રુ, તો એનો સાયકલ, પ્રોજેક્ટની સાયકલ હોય છે, ટાઈમ પ્રોવાઈડ કરેલો હોય છે, એના પ્રમાણે પ્રોજેક્ટ મેનેજર એનું કમ્પ્લીશન એની ટીમ થ્રુ કરાવશે. તો જો એ પ્રોજેક્ટની ડેડલાઇન સુધી વર્ક પ્રોપરલી કમ્પ્લીટ થઈ જશે, એના પહેલા થઈ જશે, તો એ જે ઇમ્પ્રેશન છે ઓર્ગેનાઇઝેશનની, પ્રોજેક્ટ મેનેજરની, એ જે ટીમ મેમ્બર વર્ક કરી રહ્યા છે એની ગુડ ઇમ્પ્રેશન સામે આવશે. માર્કેટની અંદર મિત્રો વેલ્યુએબલ મેઝર એનું જે પરફોર્મન્સ છે એ સાબિત થશે. રાઈટ? તો દરેકે દરેક ઓર્ગેનાઇઝેશન માટે આ વેલ્યુએબલ થિંગ છે. રાઈટ? તો મિત્રો જે મેઝર્સની આપણે વાત કરી રહ્યા છીએ, એ મેઝર્સ આપણે જોઈએ કે કયા કયા મેઝર્સ યુઝફુલ છે, કયા મેઝર્સ હેલ્પ કરે છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ બેન્ચમાર્ક મેઝર્સ તરીકે જે એક્સેસ કરવામાં આવે છે. રાઈટ? યુનિવર્સલી દરેકે દરેક કંપની આ મેજર્સ અપ્લાય કરતી હોય છે એના વર્ક માટે. રાઈટ? તો આપણે વન બાય વન એ મેજર્સ ને સમજીએ. ફર્સ્ટ વન છે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. નેટ બેનિફિટ અથવા તો કોસ્ટ મલ્ટીપ્લાય 100%. રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ એને કહેવામાં આવે છે. મોસ્ટ અપ્રોપ્રાઇટ ફોર્મ્યુલા for evaluating project investment is the net benefit divide by cost. જ્યાં ફોર્મ્યુલા એક્સેસ કરવામાં આવે છે ઇન્વેસ્ટમેન્ટ માટે. રાઈટ? તો by multiplying this result by 100%, 100% જે વર્ક કમ્પ્લીટ થાય છે, આ જે કેલ્ક્યુલેશન છે એ ચોક્કસ એ કેલ્ક્યુલેશન પરથી પર્સન્ટેજ વાઇઝ આપણને રિઝલ્ટ એનું જે આપણે
ગેઇન કરી શકીએ છીએ મિત્રો, રાઈટ. તો જે પણ ડોલર્સ ઇન્વેસ્ટેડ હોય છે, જે ઓર્ગેનાઇઝેશન, જે કંપની થ્રુ, રાઈટ, તો નેટ બેનિફિટ ડિવાઈડ બાય કોસ્ટ મલ્ટીપ્લાય 100 આ ફોર્મ્યુલા ત્યાં અપ્લાય થતું હોય છે. આ કી મેટ્રિક્સ છે જેને ડોલર્સ વેલ્યુ જે પ્રોજેક્ટની પ્રોવાઈડ હોય છે પર યુનિટ ઓફ ડેટા, જે નેટ બેનિફિટ્સ છે એ કલેક્ટ કરીને એનું મેઝરિંગ કરવામાં આવે છે. સોર્सेस of benefits can come from a variety of measures including contribution to profit, savings of cost, increase in quality of output converted to a dollar value, and quality improvement translated into any of first three measures. તો મિત્રો આ જે ફોર્મ્યુલા અપ્લાય કરવામાં આવે છે એના એ ફોર્મ્યુલા પરથી નેટ બેનિફિટ આપણે ગેઇન કરી શકીએ છીએ. એના સોર્સિસ ની આપણે વાત કરી, વેરાયટી ઓફ મેજર્સ, જુદા જુદા મેજર્સ અપ્લાય કરવામાં આવે છે, પ્રોફિટનું કોન્ટ્રીબ્યુશન એના પરથી મળે છે, રાઈટ. એનાથી કોસ્ટ જે છે એનું સેવિંગ થઈ શકે છે, રાઈટ. તો કોસ્ટ ની આપણે વાત કરીએ તો કોસ્ટ ટુ ડિઝાઇન એન્ડ ડેવલપ, maintain the project and project management improvement initiatives. જે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇનિશિયેટિવ્સ છે એના થ્રુ ડિઝાઇન કરવામાં આવે છે પ્રોજેક્ટની કોસ્ટ, એના જે રિસોર્સિસ છે એના પરથી કોસ્ટ ડિઝાઇન કરવામાં આવે છે, ટ્રાવેલ એન્ડ એક્સપેન્સીસ છે, રાઈટ. તો કોસ્ટ ડિઝાઇન કરવા માટે ઘણા બધા રિસોર્સિસ એક્સેસ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો ફર્સ્ટ મેઝરની આપણે વાત કરી રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. સેકન્ડ મેઝર છે પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટી ઇઝ આઉટપુટ. પ્રોડક્ટિવિટી એ શું છે? આઉટપુટ. જે પણ ઇનપુટ પર યુનિટ વાઇઝ પ્રોડ્યુસ થશે એનું આઉટપુટ, જેને આપણે પ્રોડક્ટિવિટી કહીએ છીએ. તો પ્રોડક્ટિવિટી જે મેઝર્સ છે એ મેઝર્સ આપણને જે રિઝલ્ટ ગેટિંગ થાય છે, એટલે કે જે મની તમે એ પ્રોજેક્ટ માટે ઇન્વેસ્ટ કર્યા છે, જેટલા માણસો એ ઓર્ગેનાઇઝેશનની અંદર એના માટે વર્ક પરફોર્મ કરી રહ્યા છે, એના સામે જે કોસ્ટ તમે અપ્લાય કરી છે, તો એ પ્રોડક્ટ એટલી વેલ્યુએબલ બનવી જોઈએ મિત્રો. તો ટિપિકલી જે રિસોર્સિસ, જે માણસો એન્ડ અધર જે મશીન રિસોર્સિસ એક્સેસ કરવામાં આવે છે, રાઈટ, તો એના રિગાર્ડિંગ આઉટપુટ એ પ્રોજેક્ટનું મળવું જોઈએ. સ્ટ્રેટ ફોરવર્ડ આપણે વાત કરીએ તો નોર્મલાઇઝ પ્રોડક્ટિવિટી મેઝર્સ એ કોના સાથે સંકળાયેલી વસ્તુ છે? ઓર્ગેનાઇઝેશન સાથે. એન્ડ ઓર્ગેનાઇઝેશન એના માટે યુઝ કરે છે રિવેન્યુ પર એમ્પ્લોય એઝ કી મેટ્રિક. એ જે પર એમ્પ્લોય છે એને ડિવાઈડ રિવેન્યુ થી થશે, જેને આપણે પર એમ્પ્લોયની સેલરી સમજાય તો મિત્રો
પર એમ્પ્લોયની જે સેલેરી છે, રાઈટ, તો એ જે સેલેરી છે એનો રેશિયો ડિઝાઇન કરવામાં આવે છે. એ પરથી પ્રોડક્ટિવિટી રેશિયો ડિઝાઇન કરવામાં આવે છે, રાઈટ. તો પ્રોડક્ટિવિટી મેઝર જે છે એ પણ એક કી મેઝર છે આઉટપુટ માટે, રાઈટ. થર્ડ મેઝરની આપણે વાત કરીએ તો કોસ્ટ ઓફ ક્વોલિટી. કોસ્ટ ઓફ ક્વોલિટી અધરવાઇઝ જે એકચ્યુઅલ કોસ્ટ છે, તો એકચ્યુઅલ કોસ્ટ શું છે? કોસ્ટ ઓફ ક્વોલિટી ઇઝ અમાઉન્ટ ઓફ મની ઇન બિઝનેસ લોસીસ. કોસ્ટ ઓફ ક્વોલિટી એ જે પણ મની બિઝનેસની અંદર ઇન્વેસ્ટ કરવામાં આવેલા છે, લોસીસ, જે પણ પ્રોડક્ટ અધરવાઇઝ સર્વિસીસ પ્રોપરલી ડન અથવા સક્સેસફુલી ડન નથી થતી, તો એવા કેસની અંદર લોસીસમાં એ કન્વર્ટ થશે. કેવી રીતે? તો અહીંયા તમને સમજાવવામાં આવેલું છે કે ઇટ ઇન્ક્લુડ ટોટલ લેબર, મટીરિયલ્સ એન્ડ overhead cost attribute to imperfection in these processes. ક્યારે સક્સેસફુલી વર્ક ડન ના થાય? જ્યારે જે ટોટલ લેબર્સ, મટીરિયલ્સ એન્ડ એના સિવાય ઓવરહેડ કોસ્ટ એટલે બીજા ઘણી બધી કોસ્ટ અફેક્ટ કરતી હોય છે, એનું ઇમ્પરફેક્શન હોય. પરફેક્શન હોય તો પ્રોપરલી એ વર્ક ડન થશે, રાઈટ. બટ ઇમ્પરફેક્શન હશે તો પ્રોપર ટાઈમની અંદર એ પ્રોડક્ટની ડિલિવરી પોસિબલ થશે નહીં, રાઈટ. એન્ડ એક્સપેન્સીસ જે છે એ પ્રોજેક્ટ રિગાર્ડિંગ વધી જશે, રાઈટ. તો આ જે કોસ્ટ છે એની સાથે ઇન્સ્પેક્શન, અમુક જે વર્ક છે એ રિવર્ક કરવાની જરૂરિયાત ઊભી થાય. કોપીએડ વર્ક હોય તો પણ ક્લાયન્ટ ખુશ થતા નથી, રાઈટ. તો ડુપ્લિકેટ વર્ક હશે તો પણ પ્રોબ્લેમ અકર થશે. સ્ક્રેપિંગ રિજેક્ટ, સ્ક્રેપિંગની અંદર પણ એવા કેસની અંદર રિજેક્ટ થશે તમારું સિસ્ટમ, રાઈટ. અધરવાઇઝ તમારે રિપ્લેસમેન્ટ અથવા રિફંડ કરવાની પણ જરૂરિયાત રહેશે મિત્રો. કમ્પ્લેન, લોસીસ ઓફ કસ્ટમર ઓછા થઈ જશે તો એ પણ એક લોસ છે, રાઈટ. તો એ બધું જ અફેક્ટ થશે, તમારી રેપ્યુટેશન ડેમેજ થશે એનાથી, જો ક્વોલિટી મેન્ટેન પ્રોપરલી નહીં થાય તો એટલા માટે કોસ્ટ વાઇઝ જે પ્રોડક્ટની ક્વોલિટી છે તે પ્રોપરલી એન્ડ મેન્ટેન થવી જરૂરી છે બિઝનેસની અંદર. થર્ડ મેઝર્સની આપણે વાત કરીએ, કોસ્ટ પરફોર્મન્સ. કોસ્ટ પરફોર્મન્સ એટલે કે અર્નેડ વેલ્યુ. Cost performance index is measure of cost efficiency and it's determined by dividing the value of work actually performed by actually cost and took to accomplish the earned value. એટલે કે જેટલા પણ પૈસા
ક્લાયન્ટ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવેલા છે મિત્રો, એનું જે રિઝલ્ટ જે છે, એનું જે પરફોર્મન્સ છે, એ જે પ્રોડક્ટ નું પ્રોપરલી મળવું જોઈએ, રાઈટ? એટલું વેલ્યુએબલ હોવું જોઈએ મિત્રો, રાઈટ? તો એબિલિટી ટુ એક્યુરેટલી forecast cost performance allows organization confidently allocate capital. કોન્ફિડન્ટલી જે પણ પ્રોડક્ટનું નિર્માણ થઈ રહ્યું છે જે ઓર્ગેનાઇઝેશન થ્રુ, તો એનું જે પરફોર્મન્સ છે એ કોન્ફિડન્ટલી શો અપ થવું જોઈએ. ફાઇનાન્સિયલ જે રિસ્ક છે એનાથી રિડ્યુસ થશે. જે પણ કેપિટલ ઇન્વેસ્ટ કરવામાં આવેલી છે તો એની પણ રિડ્યુસિંગ થશે. કેપિટલ રિડ્યુસિંગ મીન્સ કે પ્રોપર પરફોર્મન્સ હશે તો લોસીસ ને ઇગ્નોર કરી શકાશે, રાઈટ? તો મિત્રો કોસ્ટ પરફોર્મન્સ પણ એક ઇમ્પોર્ટન્ટ મેજર્સ છે. શેડ્યુલ પરફોર્મન્સની વાત કરીએ તો જે પ્લાનેડ વેલ્યુ છે, શેડ્યુલ પરફોર્મન્સની જે ઇન્ડેક્સ છે એની અંદર ટોટલ ઓરિજિનલ ઓથોરાઇઝેડ ડ્યુરેશન એન્ડ ટોટલ ફાઇનલ પ્રોજેક્ટનું જે ડ્યુરેશન છે એનું મેઝરમેન્ટ થતું હોય છે. આ જે શેડ્યુલ છે એ એક્યુરેટલી પરફોર્મ કરવામાં આવે તો ટાઈમ ટુ માર્કેટની અંદર એ પ્રોડક્ટ તમે ફોરકાસ્ટ કરી શકશો, રાઈટ? એન્ડ જે રેપ્યુટેશન છે ઓર્ગેનાઇઝેશન એ બેટર ડેવલપ થઈ શકશે. નેક્સ્ટ જે મેજર છે કસ્ટમર સેટિસ્ફેક્શન, જેને આપણે સ્કેલની અંદર મેજર કરીએ છીએ 1 to 100. કસ્ટમર સેટિસ્ફેક્શનની વાત કરીએ મિત્રો તો સિમ્પલ એક એક્ઝામ્પલ આપું તમને કે તમે કોઈ પણ ઈ કોમર્સ સાઇટ પરથી કોઈ પ્રોડક્ટ પરચેસ કરો છો તો તમને રિવ્યુ પૂછવામાં આવે છે એક પ્રોડક્ટ રિગાર્ડિંગ, રાઈટ? તો તમે રિવ્યુ તમારા આપી શકો છો. રેટ જે 5 ની અંદર, 5 એટલે 100% એ પ્રોડક્ટ તમારી કોસ્ટ વાઇઝ એનું પરફોર્મન્સ પ્રોપર છે, રાઈટ? તો બિઝનેસની અંદર પણ જે પ્રોજેક્ટ જે સિસ્ટમ ડેવલપ થઈ રહી છે મિત્રો, તો એનું પણ સ્કેલ ની અંદર મેઝરમેન્ટ થતું હોય છે. કસ્ટમર સેટિસ્ફેક્શન ને નોટેડ કરવામાં આવે છે, રાઈટ? જે કસ્ટમર્સ ની રિક્વાયરમેન્ટ પ્રમાણે એની જે એક્સપેક્ટેશન પ્રમાણે પ્રોડક્ટ મીટઅપ થતી હોવી જોઈએ. એન્ડ આ જે મેજર્સ છે એની રિક્વાયરમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે કન્ફર્મેશન છે, કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ છે એનું કન્ફર્મેશન જે છે તો એના પરથી પ્રોડક્ટની ક્વોલિટી નું મેજર થઈ શકશે, રાઈટ? જે પણ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવામાં આવેલી છે એનું મેજર થઈ શકશે, રાઈટ? કસ્ટમર સેટિસ્ફેક્શન ઇન્ડેક્સની અંદર comparison hard measure of customer buying use behavior and soft measure of customer opinion or feeling. Two types ના measures
કસ્ટમર સેટિસ્ફેક્શન ની અંદર પણ હોય છે. હાર્ડ મેઝર ની અંદર જોઈએ તો કસ્ટમરે જે પ્રોડક્ટ બાય કરી છે, રાઈટ, તો એનો બિહેવિયર એના યુઝિસ પરથી ડિસાઈડ કરવામાં આવે છે. એન્ડ સોફ્ટ મેઝરની વાત કરીએ તો એનો ઓપિનિયન પૂછવામાં આવે છે, ફિલિંગ્સ પૂછવામાં આવે છે, રાઈટ, જેની હમણાં જ આપણે વાત કરી એક્ઝામ્પલથી. ફ્લિપકાર્ટ અધરવાઇઝ કોઈ પણ પ્રોડક્ટ તમે ત્યાંથી ઈ કોમર્સ સાઇટ પરથી આપણે બાય કરીએ છીએ ને આપણે રિવ્યુ પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ. Index is weightage based on how important each value is in determining customer overall customer satisfaction, buying and use behavior. જે ટોટાલિટી છે કસ્ટમરના ઓપિનિયન પરથી એ પ્રોડક્ટિવિટી ચેક કરવામાં, રાઈટ. જો પ્રોડક્ટનો જે રેશિયો છે, આ જે સેટિસ્ફેક્શન સ્કેલ હાઈ હશે તો એ પ્રોડક્ટ રિપીટ થશે, અધરવાઇઝ કસ્ટમર લોસ થશે, રાઈટ, જે તે કંપનીની પ્રોડક્ટ માટે. તો રિપીટ એન્ડ લોસ્ટ કસ્ટમર 30%, revenue from existing customer 15%, market share 15%, satisfaction જે સર્વે રિઝલ્ટ છે 20%, એન્ડ કમ્પ્લેન અથવા તો જે રિટર્ન પ્રોડક્ટ પ્રોવાઈડ થઈ છે 10%, એન્ડ સ્પેસિફિક પ્રોજેક્ટ વાઇઝ જે સર્વે થતો હોય છે 10%. તો આ રીતે એનો સ્કેલ મેઝરમેન્ટ થતું હોય છે મિત્રો, રાઈટ. આ તો એક્ઝામ્પલ આપણે જોયા. હવે મિત્રો આપણે વાત કરીએ સાયકલ ટાઈમ. તો 2 ટાઈપ્સ ઓફ સાયકલ ટાઈમ, પ્રોસેસ સાયકલ એન્ડ પ્રોજેક્ટ સાયકલ. પ્રોજેક્ટ લાઈફ સાયકલની વાત કરીએ તો બિગિનિંગ થી લઈને એ પ્રોજેક્ટના એન્ડ સુધીનો જે પણ ટાઈમ પીરિયડ છે એને આપણે પ્રોજેક્ટ લાઈફ સાયકલ તરીકે ઓળખીએ છીએ. સાયકલ ટાઈમ ની અંદર કમ્પ્લીટલી પ્રોજેક્ટનું વર્ક ડન થાય ત્યાં સુધીનું વર્ક હોય છે. સાયકલ ટાઈમ મેઝર્સ ની અંદર એના સ્ટાન્ડર્ડ પરફોર્મન્સ ને ઇન્ક્લુડ કરવામાં આવે છે. સિમિલર ટાઈપના જે પણ પ્રોજેક્ટ છે એના પરથી ચોક્કસ પ્રોજેક્ટની લાઈફ સાયકલ એ ટાઈમ છે એ ડિઝાઇન કરવામાં આવે છે મિત્રો. એન્ડ મેઝરિંગ સાયકલ ટાઈમ કેન ઓલ્સો મીન મેઝર length of time to complete any of processes comprise project life cycle. તો પ્રોજેક્ટ માટે આ જે સાયકલ ટાઈમ છે એ શોર્ટર પણ હોઈ શકે, રાઈટ. શોર્ટર હશે તો ફાસ્ટર ઇન્વેસ્ટમેન્ટ એ ઓર્ગેનાઇઝેશનને રિટર્ન થશે. શોર્ટર ટાઈમ જે છે એ લાઈફ સાયકલ ઘણા બધા પ્રોજેક્ટ એની અંદર ઇન્વોલ્વ હોય એન્ડ ઓર્ગેનાઇઝેશન એ પ્રોજેક્ટને કમ્પ્લીટ ટાઈમ પીરિયડની અંદર કરતા હોય. સાયકલ ટાઈમ જે મેજર્સ છે એની આપણે પ્રીવિયસલી પણ ઘણા બધા લેક્ચરની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ, રાઈટ. હવે આપણે વાત કરીએ રિક્વાયરમેન્ટ્સ, પરફોર્મન્સ. તો જેટલી પણ પ્રોજેક્ટ
અથવા તો પ્રોડક્ટના ડેવલપમેન્ટની જે પ્રોસિજર છે, તો એની જે ટાસ્ક, એનું જે વર્ક છે, એનું ડિપાર્શન જે થયેલું છે, શેડ્યુલ વાઇઝ જે ટાસ્ક ડિઝાઇન કરવામાં આવેલી છે, તો એ જે ટાસ્ક પરફોર્મ થાય છે એમ્પ્લોય થ્રુ, તો એના માટે પરફોર્મન્સ ચેક કરવા માટે રિક્વાયર શું છે? મીટિંગ. મીટિંગ રિક્વાયરમેન્ટ is one of the key success factor of project management. મીટિંગની જે રિક્વાયરમેન્ટ છે એના થ્રુ આ ફેક્ટર સક્સેસ પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે રિસ્પોન્સિબલ છે. એન્ડ આ ફેક્ટરને મેઝર કરવા માટે એના રિગાર્ડિંગ ફિટ એમ્પ્લોય મેઝર, એટલે કે જે પણ રિક્વાયરમેન્ટ છે એના રિગાર્ડિંગ કમ્પ્લીટ સેટિસ્ફાઈડ સોલ્યુશન મળવું જોઈએ. એ ક્યારે પોસિબલ છે? કે જ્યારે મીટિંગ અરેન્જ થાય ત્યારે. Requirement performance index can measure degree to the which project result meet the requirement. એટલે કે આ જે મેઝર્સ છે રિક્વાયરમેન્ટ સાથે મીટઅપ થશે. ઘણા બધા ટાઈપ્સની રિક્વાયરમેન્ટ અવેલેબલ હોય છે, રાઈટ? એન્ડ એનું મેઝરમેન્ટ ફંક્શનલ રિક્વાયરમેન્ટ. ફંક્શનલ રિક્વાયરમેન્ટ એટલે કે જે પણ પ્રોડક્ટ જે છે એના પર એક્શન પરફોર્મ મસ્ટ બી થશે. એન્ડ નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ એટલે કે ક્વોલિટી, પ્રોડક્ટની ક્વોલિટી, એની યુઝેબિલિટી, એનું જે પરફોર્મન્સ છે, તો એ નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ છે. આ બંને રિક્વાયરમેન્ટનું મેઝરમેન્ટ જરૂરી છે. એન્ડ ફિટ ક્રાઇટેરિયા આર usually derived sometime after the requirement description is the first written. ઘણીવાર પ્રોજેક્ટ ના કમ્પ્લીશન પછી જ એનું પરફોર્મન્સ મેઝરિંગ થતું હોય છે, રાઈટ? પ્રોડક્ટ ડેવલપ થઈ જાય પછી જ આપણને એનું મેઝરમેન્ટ કરી શકીએ એના પરફોર્મન્સ, રાઈટ? તો યુ ડિરાઈવ fit criteria by closing examining the requirement and determining what qualification best express user intention for the requirement. જે પણ યુઝરની રિક્વાયરમેન્ટ છે મિત્રો, તો એની રિક્વાયરમેન્ટ એના ક્રાઇટેરિયા પ્રમાણે એ જે પ્રોડક્ટ છે એનું પરફોર્મન્સ મેઝરિંગ થાય છે કે નહીં, રાઈટ? એમ્પ્લોય સેટિસ્ફેક્શન, એમ્પ્લોયનું સેટિસ્ફેક્શન પણ જરૂરી છે, રાઈટ? Employee satisfaction index will give you one number to look at the determine employee moral level. એમ્પ્લોયનું જે મોરલ્સ છે એના વાઇઝ એનું સેટિસ્ફેક્શન એમ્પ્લોયને હશે
તો પ્રોડક્ટની ક્વોલિટી પ્રોપરલી મળશે, રાઈટ. હવે અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે. ક્લાઇમેટ સર્વે રિઝલ્ટ્સ, રાઈટ, જે ESI કંપની છે, તો સોફ્ટ એન્ડ હાર્ડ મેઝર પરથી એનું વેટેડ બેઝ એમ્પ્લોય સેટિસ્ફેક્શન એન્ડ પ્રેડિક્ટર લેવલ ડિઝાઇન કરવામાં આવે છે, રાઈટ. તો અહીંયા તમને સ્ક્રીન પર ઇઝ એક્ઝિક્યુટિવ છે, ઓર્ગેનાઇઝેશનલ વેલ્યુ એના પરથી તમને મળે છે. એના પરથી વર્કલોડ, ઘણા બધા ફાયદા થશે એમ્પ્લોય સેટિસ્ફેક્શન રેશિયો પરથી, રાઈટ. તો અહીંયા આપણે એક બે એક્ઝામ્પલ જોઈએ. ફિઝિકલ એન્વાયરમેન્ટ એટલે કે ટ્રસ્ટ 35 ફોકસ ગ્રુપ એનો રેશિયો આપ્યો છે 10%, રાઈટ. એમ્પ્લોઈઝ જે ઓર્ગેનાઇઝેશનના છે, તો એમના વર્કથી સેટિસ્ફેક્શન ક્યારે મળશે કે જ્યારે એ ખુશ હશે, પ્રોપરલી વર્ક પરફોર્મ કરતા હશે ત્યારે. અલાઇનમેન્ટ ટુ સ્ટ્રેટેજિક બિઝનેસ ગોલ એન્ડ લાસ્ટ જે મેજર્સ છે, મોસ્ટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ મેટ્રિક્સ બેન્ચમાર્ક જે છે, અધરવાઇઝ જે એફિશિયન્સી છે પ્રોજેક્ટ મેનેજમેન્ટની, તો રાઈટ વેની અંદર જે પ્રોજેક્ટ વર્કિંગ ઓન હોય છે, તો ચોક્કસ પણ આ મેજર ત્યાં ઇન્વોલ્વ થતું હોય છે, રાઈટ. રાઈટ પ્રોજેક્ટ માટે વર્કિંગ કરો તો તમને બિઝનેસનો જે ગોલ્સ છે, જે સ્ટ્રેટેજીસ છે, એ પ્રોપરલી મેન્ટેન થશે. Measuring the alignment of project to strategic business goal is such a metric. Survey of an approximate mix of project management professionals, business unit manager and executives એ સ્ટ્રેટેજી ડિઝાઇન કરતા હોય છે, રાઈટ. એનો સ્કેલ 1 to 10 ની અંદર મેઝર થતો હોય છે, રાઈટ. તો જે 10 મેઝર્સની આપણે વાત કરી પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર, આ જે 10 મેઝર્સ છે, વેલ્યુએબલ મેઝર્સ છે, જેનાથી પ્રોડક્ટ પ્રોપરલી એનું કમ્પ્લીશન થતું હોય છે, મિત્રો. દરેકે દરેક ઓર્ગેનાઇઝેશનની અંદર આ મેજર્સ અપ્લાય કરવામાં આવે છે. હવે અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે સેન્ટર ફોર બિઝનેસ પ્રેક્ટિસિસ એન્ડ એની જે વેલ્યુ છે, રિસર્ચ રિપોર્ટ યર 2000 નો ડિઝાઇન કરવાનો, રાઈટ. સોર્સ શું છે, તો સેન્ટર ફોર બિઝનેસ પ્રેક્ટિસિસ એન્ડ વેલ્યુ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ રિસર્ચ જે ટીમ છે, રિપોર્ટ ડિઝાઇન એટલે કે પ્રિપેર કરી રહ્યા છે. સમજો મિત્રો, એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. તો ફાઇનાન્સિયલ મેઝરની વાત કરીએ તો રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ શેડ્યુલ પરફોર્મન્સ પરથી આપણને મળશે. કેપિટલ એમ્પ્લોયડ તો જે પરફોર્મન્સની રિક્વાયરમેન્ટ છે એના પરથી મેઝરિંગ કરી શકાશે. ઇકોનોમિક વેલ્યુ એડેડ તો જે એરર્સ છે પ્રોસેસની
રાઈટ. પ્રોસેસની જે એરર્સ છે, અધરવાઇઝ જે ડિફેક્ટ જે છે, પ્રોસેસ ડિફેક્ટ જે છે, તો જ તમારે ઇકોનોમિક વેલ્યુ એડ કરવાની જરૂર રહેશે. અધરવાઇઝ જે પણ કોસ્ટ ડિઝાઇન કરી છે એની અંદર એ પ્રોજેક્ટનું વર્ક ડન થશે. સેલ્ફ ગ્રોથ પર્સન્ટેજની વાત કરીએ તો રીવર્ક ડિફેક્ટ હશે તો રીવર્ક કરવું પડશે. સેલ્ફ ગ્રોથ ડોલર્સની અંદર ક્યારે મેઝરિંગ થશે? તો જેટલા પણ રિસોર્સિસ છે એનું યુટિલાઇઝેશન પરથી. હમણાં જ આપણે ચર્ચા કરી. પ્રોડક્ટિવિટી કેવી રીતે મેઝર થશે? તો ટાઈમની અંદર જે પણ સાયકલ ટાઈમ પ્રોડક્ટનો પ્રોવાઈડ કરેલો છે એ ટાઈમની અંદર માર્કેટની અંદર એ પ્રોડક્ટ એસ્ટાબ્લિશ થવી જોઈએ. એ પ્રોડક્ટ માર્કેટની અંદર જવી જોઈએ, રાઈટ? તો જ તમને એની પ્રોડક્ટિવિટી પ્રોપરલી એનું પરફોર્મ કરી શકશો. કોસ્ટ સેવિંગ પ્રોજેક્ટના કમ્પ્લીશન પ્રોપરલી કમ્પ્લીશન ટાઈમ પીરિયડની અંદર થશે તો કોસ્ટ સેવિંગ થશે. એના જે ટાઈમ પીરિયડ પહેલા એ કમ્પ્લીટ થશે તો પણ કોસ્ટ સેવિંગ થશે. 6 મંથનો પ્રોજેક્ટ છે મિત્રો, એન્ડ એ પ્રોજેક્ટ માટે જે રિસોર્સિસ એક્સેસ કરવામાં આવ્યા છે, તો તમારું જે ટીમ છે, જે પ્રોજેક્ટ મેનેજર છે, એ સરસ રીતે એ વર્ક પરફોર્મ કરાવી રહ્યા છે અને એ પ્રોજેક્ટ 6 મંથનો પ્રોજેક્ટ 5 મંથ એન્ડ 15 ડેઝની અંદર કમ્પ્લીટ કરે છે. સક્સેસફુલી વર્ક ડન થાય છે તો એ પ્રોજેક્ટ ની અંદર કોસ્ટ સેવિંગ થશે. કેમ કે જે 15 ડેઝની અંદર જે રિસોર્સિસ એક્સ્ટ્રા નહીં પણ એ બચી જશે. કોસ્ટ એન્ડ એમ્પ્લોયી ની જે સેલેરી વોટેવર જે રિસોર્સિસ છે એ 15 ડેઝ તમને પહેલા કામ કમ્પ્લીટ કરો છો એટલે એ બેનિફિટ મળશે. અર્નિંગ્સ પર શેર એન્ડ કેશ ફ્લો પર શેર એટલે કે બિઝનેસની જે સ્ટ્રેટેજી છે, રાઈટ, તો એ તમારી પ્રોપરલી મેનેજ થશે. તો આ તો થયા મિત્રો ઓલ ફાઇનાન્સિયલ મેઝર્સ. કસ્ટમર્સ મેઝર્સની આપણે વાત કરીએ તો રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, ઇકોનોમિક વેલ્યુ એડેડ ની આપણે વાત કરી ફાઇનાન્સિયલ મેઝર્સ તરીકે. કેશ ફ્લો પર શેર, રાઈટ. કસ્ટમર મેઝર્સની વાત કરીએ તો કસ્ટમર સેટિસ્ફેક્શન એટલે કે જે પણ કસ્ટમર છે, આ જે મેઝર્સ છે કેવી રીતે લર્નિંગ કરી શકાશે એનો ગ્રોથ મેઝર્સ પરથી. એમ્પ્લોય સેટિસ્ફેક્શન, એમ્પ્લોયનું ટર્નઓવર જે છે, ટ્રેનિંગ ટાઈમ છે, એમ્પ્લોયની પ્રોડક્ટિવિટી છે, એનું મોટિવેશન પણ જરૂરી છે, એમ્પાવરમેન્ટ છે, એન્ડ જે ઇન્ફોર્મેશન સિસ્ટમ અવેલેબલ છે, અવેબિલિટી, રાઈટ. તો આ બધાની અફેક્ટ થશે કસ્ટમર મેઝરની, રાઈટ. માર્કેટ શેર, કસ્ટમર યુઝીસ, કસ્ટમર પ્રોફિટેબિલિટી રેશિયો, રાઈટ. તો પ્રોજેક્ટ આ બધા જ મેઝર પરથી એનું બજેટ પરથી પ્રોજેક્ટનું મેઝરમેન્ટ થઈ શકે છે, રાઈટ. તો મિત્રો અહીંયા આપણે
એક્ઝામ્પલ પણ જોયું કે કયા કયા ડિફરન્ટ મેઝર્સ અપ્લાય થતા હોય છે, રાઈટ. તો અહીંયા સેન્ટર ફોર બિઝનેસ પ્રેક્ટિસિસ વેલ્યુ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન આઈટી ઓર્ગેનાઇઝેશન રિસર્ચ રિપોર્ટ 2000 નો જે ડિઝાઇન કરવામાં આવે છે એના માટે જે ડિફરન્ટ મેજર્સ તમને અહીંયા પ્રોવાઈડ કરેલા છે, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, ટાઈમ ટુ માર્કેટ, કસ્ટમર સેટિસ્ફેક્શન, અલાઇનમેન્ટ ટુ સ્ટ્રેટેજિક બિઝનેસ ગોલ, ટાઈમ એન્ડ બજેટ ટુ ડેટ, ક્વોલિટી, લેબર હવર્સ પરફોર્મન્સ, રાઈટ. ઘણા બધા મેજર્સ અહીંયા પ્રોવાઈડ કરેલા છે. તો ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર આ મેજર્સ અપ્લાય થતા હોય છે, રાઈટ. હવે મિત્રો આપણે આ જે ટોપિક્સ છે એ ટોપિક્સની અંદર વોશિંગ્ટનની અંદર જે એનર્જી ડિપાર્ટમેન્ટ છે, નેશનલ એકેડેમિક પ્રેસ, રાઈટ. તો એનું એક એક્ઝામ્પલ લઈએ આપણે, એના પ્રોજેક્ટની હોલ પ્રોસેસ તમને અહીંયા બતાવવામાં આવેલી છે મિત્રો. ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ એન્ડ આઉટકમ, જે મેજર્સની હમણાં આપણે વાત કરી એના વિશે જ, રાઈટ. પ્રોપર એક એક્ઝામ્પલ પ્રોવાઈડ કરેલું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ડિફાઇન મિશન નીડ, એટલે કે ઇનિશિયેટ પ્રોજેક્ટનો જે ગોલ છે એ ગોલ પ્રમાણે એની પોલિસીસ એન્ડ પ્રોસિજર ડિઝાઇન કરવામાં આવશે. એ પોલિસી ડિસાઇડ કર્યા પછી જે રિસોર્સિસ યુઝ કરવાના છે એન્ડ વર્કનો જે સ્કોપ છે એ ડિસાઇડ થશે એન્ડ પ્રોજેક્ટનું પ્લાનિંગ થશે, રાઈટ. તો પ્રોજેક્ટ પ્લાનિંગ થ્રુ ઇનપુટ એટ આઉટપુટ જે પ્રોસેસીસ છે એનું અસેસમેન્ટ કરવામાં આવશે એન્ડ એ પ્રોસેસીસનું બેન્ચમાર્કિંગ થશે. એના રિગાર્ડિંગ વન બાય વન પ્રોસેસનું એક્ઝિક્યુશન થશે, રાઈટ. જો કોઈ પ્રોસેસની અંદર ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, જે ઇનપુટ ઇન્વોલ્વ કરવામાં આવે છે એના રિગાર્ડિંગ પ્રોપર આઉટપુટ નથી, તો એને ઇમ્પ્રુવ કરવા માટે પાછી ફરીથી એને પ્રોસેસમાં મૂકવામાં આવશે એન્ડ પ્રોપરલી જે પણ ઇનપુટ છે એના વાઇઝ આઉટપુટ મળશે તો પ્રોજેક્ટ કમ્પ્લીટ થશે, રાઈટ. કમ્પ્લીટ થશે ત્યારે અસેસમેન્ટ પ્રોસેસીસ એન્ડ બેન્ચમાર્કિંગ થ્રુ એ પાસ્ટ પ્રોજેક્ટનું નોટિંગ થશે. તો આ છે પ્રોજેક્ટ પરફોર્મન્સ કંટ્રોલિંગ માટેનું મોડલ, રાઈટ. હવે મિત્રો પરફોર્મન્સ અસેસમેન્ટ મોડલની આપણે વાત કરીએ તો પરફોર્મન્સ કેવી રીતે મેઝર કરવામાં આવે છે, ઇનપુટ એના વાઇઝ જે પણ પ્રોસેસીસ એક્ઝિક્યુટ કરવામાં આવે છે એ પ્રોસેસીસ વાઇઝ આઉટપુટ મળશે એન્ડ આઉટપુટ રિગાર્ડિંગ જે આઉટકમ મળે છે, રાઈટ. તો સક્સેસફુલી એ પ્રોગ્રામ ઇવેલ્યુએટ થશે, રાઈટ. તો આ તો એક સ્મોલ એક્ઝામ્પલ મોડેલિંગ થ્રુ તમને સમજાવ્યું કે કેવી રીતે આઈટી પ્રોજેક્ટ કમ્પ્લીટ થતા હોય છે, રાઈટ. તો અહીંયા
આપણે આજનું લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ એન્ડ લેક્ચરના અંતે એક્ઝામ માટે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તો એ ક્વેશ્ચન તમારે રાઇટ ડાઉન કરવાનો રહેશે. એક્સપ્લેન productivity measurement, otherwise performance measurement. Okay, thank you very much. આજે મેઝર્સ આપણે જોયા પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર, તો એ મેઝર્સ તમારે તમારી નોટબુકની અંદર રાઇટ ડાઉન કરવાના છે, પરફોર્મન્સ મેઝર્સ. ઓકે, થેન્ક યુ વેરી મચ.